તો ઘેરથી નીકળ ને એટલે કોઈ આવો ન કહેતું. ઘરમાં ખાવા દોણો નતો, પહેરવા લુગડું નતું, ઈંદાડો આવો મેં મેલડીએ કીધેલું છે. જે જે માં એની આ વસ્તી મારી વાટ જોવો છો. ગવયો એક સલાહ આલતી જ શું છે ભાઈ આ ગાદીઓ કે દુનિયામાં જયેશ ખરવડા તાર ગાવો છો, મારો દેવના વિશ્વાય ફરો છો, મારા વિહતભાઈના રોમ એક દાડો તમને હુના નહીં મૂકતા. પણ અચ્છા ભાઈ ભુવા ધૂણે એટલે એવું નહીં કહેતા જાગરિયા વગાડો એ વખત નહીં ગાવાનું. જેમ કે દેવનો પાવળિયો એ મારો રાવળ દેવ કહેવાય, બીજો જાગરિયો એ દેવી પૂજક કહેવાય. તમે મારા દેવના ગવૈયા છો બાવાળું, એટલે રીત છે મારી દેવની, જેમ થતું હોય એમ જ થાય. એટલે એક રાજભા કાઢવી અને આ દરબારના લેખમાં કદાચ મારા શાદીભાઈના ભગવાન લસ્યા છે, તારા રજવાડે ખોટ નહીં રહું. હું કાળુ હીરાની માતા બોલું છું. સ્વભાવાળું ટગર ટગર મારી ભગતની મેલડીની વાટ જોઈ છો તો કળજુગમાં કાળા માથાના મોનવીની વાટ જોવાનો દાડો નહીં આવા. હું મારી ભગતની માતાના રોમ બોલો છું. ના નોમ છે એવું ને એવું મારો તપસી, મારો 12 બીજનો ધણી, મારો પોકરણનો પીર હાચવા હું મારા મેલડીના ભગવાન બોલું છું. ચોય ગાજુ કટશો નહીં, વાપર્યું ને અટશો નહીં. આ વેળાએ આ સભા ભેળી કરી છે એટલો છે બાવાળવા મારા દેવીની મરજી હતી તો બન્યું છે. એટલે તમારો મારો દેવનો દોરેક થઈ ગયો વધારે. તમને મારો રંગ ચડ્યો હશે તો કળજુગનો રંગ ઝોપો નહીં આ બાજુ, આવું મારું મેલડીનું કહેવું.